કેલિફોર્નિયાની પ્રખ્યાત યુનિવર્સિટીમાં સાયકોલોજી વિષયમાં ત્રીજા વર્ષનો અભ્યાસ કરવા જતી 19 વર્ષની તેજસ્વી ભારતીય મૂળની વિદ્યાર્થીની અડધી રાત્રે અચાનક દરિયાઈ ખડક પરથી ગાડી ઊંડા મહાસાગરમાં ખાબકતા કાળનો કોળિયો બની જાય અને મનની અંદર ઘેરા સસ્પેન્સ વચ્ચે એ માસૂમ દીકરીની અંતિમ વાત માટે ચર્ચથી લઈને ગુરુદ્વારા સુધી પ્રાર્થનાઓ યોજાઈ રહી છે. દોસ્તો, આ હૃદયદ્રાવક ચોંકાવનારા સમાચાર અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેન્ટા ક્રુઝ શહેર અંદર આવેલા વેસ્ટ ક્લિફ ડ્રાઈવ વિસ્તારમાંથી સામે આવ્યા છે, જ્યાં ગત 13 ઓગસ્ટ 2026ના રોજ અડધી રાત્રે આશરે 12:50 સુમારે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન્ટા ક્રુઝ એટલે કે યુસીએસસી અંદર સાયકોલોજી વિષયની 19 વર્ષની તેજસ્વી વિદ્યાર્થીની અલી રેને સિંહ પોતાના સાથીદાર સાથે કારમાં પ્રવાસ કરી રહી હતી. તે સમયે અબોટ મેમોરિયલ લાઇટ હાઉસની પૂર્વમાં સ્ટીમર લેન નજીક અચાનક ગાડી અનિયંત્રિત થઈને ઊંચા ખડક પરથી સીધી રાક્ષસી પેસિફિક મહાસાગરમાં ખાબકી હતી. આ માહિતી મળતા જ ઇમરજન્સી રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. સદભાગ્યે કારમાં સવાર 2 લોકોમાંથી એક વ્યક્તિ કારમાંથી બહાર નીકળવામાં સફળ રહી, જેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ 19 વર્ષની ભારતીય દીકરી અલી રેને સિંહ કારની અંદર જ ફસાઈ ગઈ હતી. સાન્ટા ક્રુઝ ફાયર ડિપાર્ટમેન્ટના 4 સાહસિક રેસ્ક્યુ સ્વિમર્સે ઘોર અંધકાર વચ્ચે દરિયાના ઊંડા પાણીમાં ઝંપલાવીને ડૂબેલી કાર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તેમણે અલીને કારમાંથી બહાર કાઢીને તાત્કાલિક ટ્રોમા સેન્ટર ખાતે ખસેડી, પરંતુ તબીબોના અથાગ પ્રયાસો છતાં ગંભીર ઈજાઓના કારણે આશાસ્પદ ભારતીય યુવતીએ સદાને માટે પોતાની આંખો મીચી દીધી હતી. ઓપરેશન દરમિયાન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વાહનની અંદર અન્ય કોઈ વ્યક્તિ હાજર નહોતી. મૂળ કેલિફોર્નિયાના ફ્રેઝનો કાઉન્ટી હેઠળ આવેલા સેલ્મા શહેરની વતની અલી રેને સિંહ યુસી સાન્ટા ક્રુઝ યુનિવર્સિટીના જોન આર લુઈસ કોલેજ સમુદાય ખાતે જોડાયેલી હતી અને તેણે જૂન 2024માં યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. અલીના અકાળે કરુણ મોત બાદ તેની માસી મોનિકા સિંહે સોશિયલ મીડિયા ફેસબુક પર અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે મારી અત્યંત બુદ્ધિશાળી, સુંદર અને પ્રેમાળ ભત્રીજી 13 ઓગસ્ટની સવારે એક ભયાનક અકસ્માતમાં આપણને છોડીને ચાલી ગઈ છે અને તેના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને તેની કાયમી માટે ખોટ ચાલશે. જો કે અકસ્માત વખતે ગાડી અસલમાં કોણ ચલાવી રહ્યું હતું તે અંગે વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં અલગ અલગ દાવો કરાયો છે. પજારોનિયન પત્રિકાએ સેન્ટા ક્રુઝ પોલીસને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે અલી ગાડીમાં પેસેન્જર તરીકે બેઠી હતી અને બચી ગયેલો પુરુષ ગાડી ચલાવી રહ્યો હતો, જ્યારે અન્ય પ્રારંભિક અહેવાલોમાં ડ્રાઈવર અંગે વિસંગતતાઓ જોવા મળી હતી અને પોલીસે હજુ સુધી ડ્રાઈવર સંબંધિત આખરી જાહેરાત કરી નથી. સાથોસાથ ગાડી ખડક પરથી કેવી રીતે નીચે ખાબકી અને કેવી રીતે થયું આ અકસ્માત તેનું વાસ્તવિક કારણ પણ તપાસ હેઠળ છે. યુનિવર્સિટીના પ્રવક્તા સ્કોટ હર્નાન્ડીઝ જેસને શોક વ્યક્ત કરતા જણાવ્યું કે યુનિવર્સિટી આ દુઃખદ ઘટનાથી ભાંગી પડી છે અને પીડિત પરિવાર તથા વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડી રહી છે. અલીની અંતિમ વિધિ આગામી સોમવાર 31 ઓગસ્ટ 2026ના રોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ મુજબ યોજવામાં આવશે, જેમાં સેન્ટ જોસેફ ચર્ચ ખાતે માસ યોજાયા બાદ અને કબર ખાતે દફન વિધિ પૂર્ણ કર્યા પછી પરિવાર અને મિત્રો સેલમાં સ્થિત શીખ ગુરુદ્વારા ખાતે આખરી પ્રાર્થના અને લંગરમાં જોડાશે, જે દોસ્તો વિદેશમાં ભણતા આપણા લોકો માટે બહુ મોટા હૃદયદ્રાવક અને ચિંતાના બોધપાઠ સમાન આ સમાચાર છે. કારણ કે આપણા વિદ્યાર્થીઓ અને યુવાનો મોટા ભાગે હવે અમેરિકામાં કાર ચલાવી રહ્યા છે. તેઓ બેફામ રીતે ક્યારેક કાર ચલાવે છે અને જેમાં અકસ્માતે તેમના અવસાન થાય છે. માટે અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓ
ભારતીયોને આ વિડીયો શેર કરજો અને એમના સંતાનોની સુરક્ષા માટે એમને કાર આપતા પહેલા 100 વાર વિચારજો. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.